વાત કરીશું મહત્વના સમાચારથી, જે સમાચાર હાલ અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદથી। એક મહત્વના અને મોટા સમાચાર, કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। તો રાહુલ ગાંધી માર્ચ મુદ્દે રાજકારણ જે છે તે ગરમાઈ ગયું છે। ભાજપના વિરોધ પ્રદર્શન સામે કડક બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવાયો છે। 2000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે। કોંગ્રેસ ભવનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ ખડેપગે ઉભેલી જોવા મળી હતી। તો અમદાવાદ કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આંદોલન કરી રહ્યા હતા। પીએમ નિવાસ બહાર તેઓને પકડી પાડવામાં આવ્યા હતા, રોકી દેવામાં આવ્યા હતા। તે સમય દરમિયાન રાહુલ ગાંધીને નાક પર પણ ઈજાઓ પહોંચી હતી, તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। એ રેલી જે છે તે ગુપ્ત રેલી કહી શકાય કે કારણ કે તેઓ પગપાળા નીકળીને ત્યાં સુધી પહોંચ્યા, ત્યાં સુધી મીડિયાને પણ જાણ ન હતી અને ત્યાં પહોંચ્યાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી। તો હાલ અમદાવાદમાં કોંગ્રેસ ભવન જે છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। રાહુલ ગાંધી માર્ચ મુદ્દે રાજકારણ જે છે તે ગરમાઈ ગયું છે। ભાજપ વિરોધી પ્રદર્શન સામે કડક બંદોબસ્ત જે છે તે અમદાવાદની અંદર ગોઠવી દેવામાં આવ્યો છે। તો ફોન લાઈન પર મારી સાથે સહયોગી અશિતિ જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। અશિતિ, હાલ અત્યારે આપ જણાવો કે અમદાવાદની અંદર કોંગ્રેસ ભવન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તેવા અમારી પાસે સમાચાર આવ્યા છે, શું છે આ સમાચાર? જી, હાલ અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય બહાર કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને તેઓ નીટ પેપર લીક મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ચાલી રહ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને કોંગ્રેસનું કહેવું એક જ છે કે નીટ પેપર લીકને કારણે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થઈ છે અને તેમની મુખ્ય માંગ છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થાય, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સૂત્રોચ્ચારમાં કહેવામાં આવતું હતું કે નરેન્દ્ર મોદી રાજીનામું આપો, અમિત શાહ રાજીનામું આપો, એવું કહેવામાં આવતું હતું અને જ્યારે વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને બીજી તરફ ભાજપનો પણ વિરોધ છે તે થઈ રહ્યો હતો। બિલકુલ અશિતિ, હાલ અત્યારે પોલીસ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે, કઈ પોલીસની ટીમો અત્યારે ત્યાં ઉપલબ્ધ છે, કયા અધિકારીઓ ત્યાં ઉપલબ્ધ છે? જી વિની, હાલ અત્યારે અમદાવાદ પોલીસ છે એની આખી ટીમ છે તે અહીંયા સ્થળ પર હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। બિલકુલ, હાલ અત્યારે કોંગ્રેસ કાર્યકરો અને કોંગ્રેસના કોઈ અધિકારી ત્યાં આવ્યા હોય તેવા કોઈ સમાચાર? હા, કોંગ્રેસના અહીંયા પ્રવક્તા આવેલા હતા શ્રી અમિત ચાવડા અને જ્યારે એ પણ આવ્યા હતા અને ભાજપના પણ આવેલા હતા જગદીશ વિશ્વકર્મા। જી, જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા શું કહેવામાં આવ્યું હતું? એમનું કહેવામાં આવ્યું હતું કે હાલ નરેન્દ્ર મોદી તમારા કહેવાથી શું કામને રાજીનામું આપે અને એ તો સારું જ વિચારી રહ્યા છે, એ તો યુવા પેઢીનું સારું જ વિચારી રહ્યા છે અને એ સારું જ કરે છે એટલા વર્ષોથી, તો એ શું કામને કોઈનું ખરાબ વિચારે, એવું કહેવામાં આવ્યું હતું જગદીશ વિશ્વકર્મા। બિલકુલ અશિતિ, હાલ અત્યારે ત્યાં કેવો માહોલ છે? કોંગ્રેસના કાર્યકરો સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે કે કેમ? હા, અહીંયા કોંગ્રેસની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને ભાજપના લોકો સાથે પણ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને યુવા પેઢી છે એ એક જ માંગ કરી રહી છે કે નરેન્દ્ર મોદી રાજીનામું આપો અને ધર્મેન્દ્ર પ્રધાન પણ રાજીનામું આપો, એક જ વસ્તુ કહેવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે જે દિલ્હીમાં યુવા પેઢી ઉપર લાઠી ચાર્જ કરવામાં આવ્યો હતો તો એ ના થવું જોઈએ અને એ થઈ રહ્યું હતું। તો યુવા પેઢી બસ એક જ વસ્તુ અત્યારે કહી રહી છે કે નરેન્દ્ર મોદી રાજીનામું આપો, અમિત શાહ રાજીનામું આપો। બિલકુલ અશિતિ, હાલ અત્યારે જેસીપી, ડીસીપી કે એસીપી સહિત કોઈ કાફલો ત્યાં પહોંચ્યો હોય તેવી કોઈ વિગતો? હા, અહીંયા પોલીસના મોટા અધિકારીઓ પણ અહીંયા હાજર હતા અને જ્યારે અહીંયા ધરણા દરમિયાન કાર્યકરો સરકાર વિરુદ્ધ સતત નારા લગાવી રહ્યા હતા અને દોડધામ મચી રહી હતી અને જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ છે તે ચાલુ રહેશે અને કોંગ્રેસનું કહેવું છે કે
પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવી અને આવી ઘટનાઓ ફરી ન બને એના માટે કડક પગલાં લેવાની જરૂર છે એવું કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું. અને અહીંયા જયારે વિરોધ થઈ રહ્યો હતો ત્યારે બીજી સાઈડ છે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં પોલીસનો ચુસ્તપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી ભાજપના કોઈ પણ લોકો છે તે અહીંયા આગળ ના આવી જાય કોંગ્રેસના કાર્યાલય ખાતે, કારણ કે અહીંયા ખૂબ દોડધામ મચી હતી. બિલકુલ આશિતી, અમારી સાથે જોડાઈને તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો હાલ અત્યારે અમદાવાદમાં ભાજપ વિરોધી પ્રદર્શન સામે કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો હાલ અત્યારે કોંગ્રેસની સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા છે.